પોલીસ સ્ટેશન સામે આવેલી એક નિર્માણાધીન ઇમારતમાં કામ કરતી 20 વર્ષીય રક્ષાબેન ડામોરનું 10મા માળેથી નીચે પટકાતા દુઃખદ મોત થયું હતું. મળતી માહિતી મુજબ બાંધકામ દરમિયાન અચાનક કોન્ક્રીટનો ભાગ તૂટી પડતા તેઓ સીધા નીચે પટકાયા હતા. ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતક રક્ષાબેન પાછળ માત્ર 2 મહિનાનું નાનું બાળક છે, જેના કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનોના આક્રંદથી ઘટના સ્થળે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બાળક હજુ દુનિયાને સમજી પણ શક્યું નથી ત્યારે માતાની છત્રછાયા ગુમાવી પડી છે, જેને લઈ લોકોમાં ભારે કરુણા અને ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોનો આરોપ છે કે બિલ્ડિંગ સાઇટ પર જરૂરી સુરક્ષા વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ હતો. 10 થી વધુ માળની ઊંચાઈએ કામ ચાલી રહ્યું હોવા છતાં સેફટી નેટ કે અન્ય સુરક્ષા સાધનો ઉપલબ્ધ ન હતા. સાથે જ મહિલાને જોખમી ટાઇલ્સ લગાવવાના કામમાં મૂકવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જેને લઈને બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.